જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. હમણાં વચ્ચે વ્લોગ નહોતો આવતો, પાછો આપણે સ્ટાર્ટ કરી દીધો છે. બસ જો અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 1:30 અને જમવાની તૈયારી થતી હતી ને હું તો વર્ક ફ્રોમ હોમ છું, વર્ક સ્ટાર્ટ જ હતું મારું. તો કીધું જમવાનો બ્રેક લેતા હતા ને તો દરમિયાન આપણે વ્લોગની શરૂઆત કરી દઈ. બરાબર છે. અને આજ તો મસ્ત મજાના શું બનાવવામાં આવ્યા છે? રાજમા ચાવલ છે. બહુ કોમ્બિનેશન બહુ ફેમસ છે નહીં, બરાબર છે. તો ડૉક્ટરે મને થોડું ઘણું ખાવાની છૂટ આપી દીધી. જેમ તો થોડું ઘણું નહીં, બધું ખાવાની છૂટ જ છે, સિવાય કે મેંદો નહીં ખાવાનો અને આથાવાળું ને એવું હોય ને એ બહુ નહીં ખાવાનું, ઇગ્નોર કરવાનું. અને હા, ખાસ બહુ તીખું નહીં, માઇનોર તીખું ચાલશે એમ કીધું છે ડૉક્ટરે. બરાબર છે. ને હવે રિકવરી થવા માંડી છે. બરાબર. તો બસ જો હમણાં બની જાય એટલે આપણે જમવાનું બેસી જાય, પછી આપણે આપણું વર્ક કન્ટિન્યુ કરી, પછી વચ્ચે વચ્ચે આપણે ફ્રી થશી એમ વ્લોગને આગળ કન્ટિન્યુ કરતા રહેશી. ધ્યાના રમવા ગઈ છે બહાર મમ્મી ભેગી, બાજુમાં બે છોકરાઓ છે એની સાથે રમવા. એનો ટાઈમ થઈ ગયો એટલે બહાર રમવા લઈ ગયા છે એને. બરાબર છે. થોડીક ઈબાને એ બી ફ્રેશ થઈ ના હિમા બનાવે છે રસોઈ, તો હાલો મળી લઈએ આપણે. ચાલો તો આ રસોઈ બને છે, આપણે મળી લઈએ હિમાને. કેમ છે? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? પેલા હિમાનો આપણે ચાંદલો જોઈ લઈ. આખામાં એને સેજ લાગી ગયું. બરાબર છે. ટીવી યુનિટનો જે કોર્નર હોય ને એ સેજ લાગી ગયો. લૂછવા જાતી હતી. ધ્યાન ન રહ્યું. ધ્યાન ન રહ્યું. સ્ટાર્ટિંગમાં તો જરાક લોહી નીકળતા હતા. બરાબર. ઓછું થઈ ગયું. પણ ઓછું થઈ ગયું, વાંધો ન આવ્યો. માઇનો રહેશે ને એટલે રોજ આવી ગઈ, નતો તો આ બહુ જ માથું દુખવા માંડ્યું હતું. મને એમ થયું કે બહુ કઈ ખાશે તો ટેન્શન આવી ગયું. પણ વાંધો ન આવ્યો. છેલ્લે હળદર કરી ને પછી ફટકડી છેલ્લે લગાવી તો બ્લડ બંધ થઈ ગયું. સ્ટાર્ટિંગમાં થોડુંક બ્લડ નીકળ્યું હતું. સ્ટાર્ટિંગમાં થોડુંક બ્લડ નીકળ્યું. અમે હું ગયો તો હોસ્પિટલ ચેકઅપમાં, આવી જ તો એમાં નહીં લાગ્યું હતું. પણ વાંધો ન આવ્યો. ચલો જો અત્યારે બને છે કોબીજમાં સંભારો. હા, કોબીજ, ગાજર ને કેપ્સિકમ. બસ મજા આવે આવું સાદું સાદું ખાવાની. રોટલી થોડીક વારમાં માંડી દો એટલે તમે બેસી જાવ જમવા. હા બરાબર છે. થઈ જાય એટલે હું બેસી જાઉં જમવા. પછી વારા ફરતી તું ને મમ્મી, કારણ કે ધ્યાન ઓડું પછી રીએ નહીં. હા, ધ્યાન આવીએ નહીં. મેરેજમાં 3 દિવસ ફંક્શન હતું, 3 દિવસ જઈ આવ્યા. હા સાચી વાત છે. એન્જોય કરી આવ્યા એ લોકો. વિડીયો લેવાની ટ્રાય કરી હોય પણ શું થાય કે ધ્યાન હોય ને એટલે થોડું ડિફિકલ્ટ થઈ જાય. સાચી વાત છે. કારણ કે છે ને બેસે નહીં, દોડાદોડી ન કરે, એને ટ્રેન પર જ ઊભું રહેવું હોય. એટલે એને એક જણાએ તો સતત એની પાછળ રહેવું પડે ને એક જણાએ એને જમાડવું પડે. સાચી વાત છે. એવું થતું હતું એટલે પોસિબલ ન થયો. નકર તો બ્લોગ લેતા આપણે મેરેજનો. સાચી વાત છે. કઈ વાંધો નહીં. હવે બીજે ક્યારે કઈ હશે તો લેશું પાક ઉપર. બરાબર. સારું, હાલો રેડી થઈ જાય પછી જમવા બેસી. હા, જમવા બેસી જાય આપણે. તો વાગી ગયા છે બપોરના 3 અને આપણે મમ્મીને ધ્યાન મળવાનું બાકી તો બેન મળી લે. કેમ છો? બસ મજામાં. જય સ્વામિનારાયણ, જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. શું કરસ? નનો તો કાનાને હું સુવડાવતી હતી ને ભગવાનને, તો આવી ગઈ કે મારા ખોડામાં ગયો. જો કાંજી મહારાજને નીચે નહીં જાય, ખોડામાં રખાય. ખોડામાં સુવડાવ કાંજી મહારાજને. ખોડામાં. હા, એ સુવડા હાલા કરા. હાલા કરો. સુઈ જાવ કે કાંજી મહારાજ સુઈ જાવ કે સુઈ જા. હું હમણાં સુઈ જાઉં છું કે પત્નોનું સુઈ જાય. તમે સુઈ જાવ, પત્નોનું સુઈ જાય. હા કર. આમ પકડ, આમ પકડાય, આમ પકડ. હા કાના પર દીકરી વાલી છે ને. એમનો પકડાય બેટા. જો કાના નામ તાર ખોડામાં બેસા. જો દેદી તાર ફોટો પાડે. સરખી બેસ. સરખી બેસી સરખી બેસ. દેદી ફોટો પાડે. સરસ સુવડાવવાના કાંજી મહારાજ. કાંજી મહારાજ નામ સરસ. કાંજી મહારાજ ને સુડે સાન લગી સુતારી તારી છે મો. કેમ ન કરાય? ભગવાનની શાંતિ નો લેવા જો. કાંજી મહારાજ ખીજાશે. ચાય સુડાવ છું. હાથ લઈ લે. હાલ આપો છે ને. એમ ન કરાય કાંજી મહારાજ ને. કે સુઈ જાવ કાના ભાઈ કે સુઈ જાવ. સુડાઈ દે. સુઈ જાવ. હાલો કાનાજીને સુડાઈ દે. નીચે નો રાખતી હો કાના ભાઈ ને. અહીંયા બેસાડો. ઉપર કાના ને આપણે ઉભી સિંહાસન લઈ આવો. સિંહાસન માં બેસાડી દે. આમાં બેસાડો. કાના ની બિચારાને તો નીચે બેસાડે. હાલો જો બેસી ગયા કાના ભાઈ. જો કાના સુવડાવી દીધો તો કાના ધ્યાન ઉઠાડી દીધો. કાના ને સુડાઈને હાલા કરાવી દે. હાલા કરાવવા. અહીંયા સુઈ જાવ કે કાંજી મહારાજ સુઈ ને ઉભી છે ને. સુવડાવી દે. હાલ સુવડાવી દો કાના. આપણે હકડી છે ને ધ્યાના બેન ના તોફાન. ધ્યાના બેન તો નો લેવાનું લેવું હોય નો લેવાનું લેવું બધું. સાચી વાત. ભગવાન ની જામ આ જો ભગવાન થી રમવું હોય ભગવાન થી રમાય. જો
સુવડાવી દે કાંજી સુડા હાલા હાલા કર હાલા હાલા કર કરાવો. હા કર હા અહીંયા હાલા કર હવે જે કરો કા જે જય કરી દે પેલા હા વેરી ગુડ સોરી કહી દે કા સોરી કહી દે સોરી કહી દે ચોરી કાના ચોલી કહી દે કાના ચોલી કહી દે કે હું સુઈ જાઉં છું ને આપણે બે સાંજના કાના ઉઠશું ભાઈ કે સુઈ જા કે સુઈ જા કાના ભાઈ સુઈ જાવ કે વાલી વાલી કરી દે કાંજી મહારાજ ને હા વાલી વાલી કર દે તને નહીં કાના છે કાના ચીજ ખીચી કર દે ખીચી કર દે ખીચી કરી દે કાના ભાઈ ને સુવડાવું છે ને હાલા સુવડાવી દે. સુવડાવી દે આ સુઈ ગયા છો હાલા હાલા કરાવી હવે દે. હાલા હાલા કર હા જે કરે છે કર તો ધ્યાન હા અમે તને કરી છે ને એમ તું કર કર. હાલા હાલા કર ત્યાંના નંબર બહુ ગમે કાંજી મહારાજ તો પાસે એને રબકડું હોય રબાડતી હોય ધ્યાના બેન કાનાજી બહુ ગમે કા ધ્યાના કાંજી મહારાજ ને રમાડતી હોય બિચારા હેરાન કર્યા કાના ભાઈ ધ્યાન જ્યાં સુધી જાગતી હોય ને ત્યાં સુધી આ તોફાનો ચાલતા હોય તોફાન હા તો હમણાં તો ઓલી તમને દેખાડું છું વિડીયોમાં બટેટાની ટ્રોલી લઈને નીકળે જા બટેટા ટ્રોલી લઈ આવજા બધાને બતાવજો ટ્રોલી લઈ આવજા સાંજના હોય આ દેખાડે બતાવજે સાંજના ધ્યાના બેન ના અમારે જો નખરા દેખાડશે એલી વ્હીલ વાળી છે ને હા વિલવાડી ફેરવતી હોય ફેરવે હા રાખો હાલો કાના રાખો ભાઈ હાલો 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 હા અહીંયા આમ તો જો આમ તો જો તો વાગી ગયા છે રાત સાંજના 5:30 અને અહીંયા ચાલુ થઈ ગયા છે ટ્યુશન ક્લાસ ત્યાંના બેનના બરાબર છે એના મમ્મી એને ટ્યુશન ક્લાસ કરાવડાવે છે શીખડાવે છે બધું એ શું છે ત્યાંના બનાના ક્યાં વેરી ગુડ ચલો આવડવા માંડ્યું છે ત્યાંના બેનને સ્ટ્રોબેરી ક્યાં છે બેટા સ્ટ્રોબેરી ક્યાં સ્ટ્રોબેરી આમાં જુઓ તો ક્યાં છે મારી બેટા વેરી ગુડ ઈ તો પોમોગ્રેનેટ છે આ સ્ટ્રોબેરી છે આ શું છે સ્ટ્રોબેરી પછી કેટ ક્યાં ગઈ બિલ્લી બિલ્લી કે મિની મિની કે દે ને મિની હમણાં બતાવશે કેટ ક્યાં છે બેટા કેટ આપણા ઘર કેટ ક્યાં? ક્યાં છે એ વાવ પછી ડોગ ક્યાં છે ડોગ હો 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 ડોગ ક્યાં ઈ તો ગોટ છે આ ડોગ રહ્યું, ડોગ હરખું અહીંયા છે છે આ રહ્યું. આ રહ્યો ડોગ જેનાથી તું ડોગ રાતના ક્યાં બીજાસ ને આ શું છે ડોગ ડોગ હવે પછી ધ્યાન હોર્સ ક્યાં છે બેટા હોર્સ વાવ પછી કાઉ ક્યાં છે દીકરા કાઉ એ વાવ વેરી ગુડ પછી હશે તે. એલિફન્ટ ક્યાં છે બેટા એલિફન્ટ દીકરા એ વાવ પછી મંકી ક્યાં છે બેટા મંકી મંકી મામા ક્યાં વેરી ગુડ હા પછી આપણે શું જોવાનું ત્યાંના ઘણું બધું આવડવા માંડ્યું છે હો અરે વાહ બેઠી રે બેટા તને પૂછતા જશે મમ્મા તારે ઊભું નથી થવું આ જોવાનું છે ચાલો એપલ બતાવો એપલ ઈ બતાવો હમણાં એ બતાવે એપલ બતાવો એપલ એ બોલ છે ના બતાવે છે એપલ બતાવો ચલો જલ્દી 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 એપલ દેખાડો ચલો એપલ ક્યાં એપલ ફિશ છે ઈ શું છે ફિશ ફિશ પછી આ કોણ એલિફન્ટ ક્યાં આ કોણ છે આ હે કેટ મિની મિની કેટ મિની પછી એલિફન્ટ ક્યાં છે બેટા એલિફન્ટ એલિફન્ટ ક્યાં ત્યાંનું એ તો હોર્સ છે એ હોર્સ છે એલિફન્ટ જુઓ સરખું જુઓ હવે વેરી ગુડ પછી આઈસ્ક્રીમ ક્યાં છે આઈસ્ક્રીમ ક્યાં આઈસ્ક્રીમ એ વાવ કોને ખાવો છે આઈસ્ક્રીમ ના ના ધ્યાન ના ને પોતાના નાના કહે તો નથી બોલતી ધ્યાના ઢીંગલીને ઘણું બધું આવડી ગયું છે હો સરસ લ્યો છે 8:15 અને આજે જમવામાં બનાવવાનું છે ભેળ ત્યાંના ક્યારની કચકચ કરતી હતી ને તો હું તો એને નીચે લઈ ગઈ હતી હિંચકા અને સ્લાઇડિંગ સ્વિંગ માટે લઈ ગઈ હતી પણ હવે તો આવી ગયા અમે મમ્મીએ ત્યાં પાછળથી મૂકી દીધું હતું કુકર તો બનાવવાની છે આજે ભેળ તો ભેળ માટે બટેટા બાફાઈ ગયા છે ધ્યાનાની ખીચડી બની ગઈ છે ધ્યાના બેને જમવાનું ચાલુ કરી દીધું છે હેમલનું વર્ક ફિનિશ થઈ ગયું છે તો એ રેસ્ટ કરે છે ચાલો હવે બધા શું કરે છે ને એ આપણે જોઈ લઈ અને પછી ભેળની શું શું પ્રિપેરેશન કરી છે ને એ તમને બતાવી દઈએ કરે છે રેસ્ટ વર્ક પૂરું થઈ ગયું હેમલ આ થઈ ગયું વર્ક પૂરું થયું ને હા એટલે કીધું થોડીક રેસ્ટ કરી હા બરાબર છે આજે ઘણી રાહત છે હા છેલ્લા 2 દિવસ કરતા હા બરાબર આજે છે વર્ક કમ્પ્લીટલી બેઠો જ બ્રેક બહુ લીધો નથી એનો જરૂર પડી કારણ કે બરાબર છે તબિયત આજ સારી હતી હા હા બરાબર એટલે બ્રેક બહુ ન લીધો એટલે વહેલું પૂરું થઈ ગયું હા હા તો કીધું કે હવે થોડોક આરામ કરી કારણ કે એવું નહીં વિચારવાનું કે સારું છે એટલે પછી પાછું ક્યાંક હા ના ના ડોક્ટરે સાચી કીધું વાત છે કે ધ્યાન તો રાખવાનું જ છે પાછું હા. થશે તો હેરાનગતિ તમારે જ છે હા બરાબર એટલે છે જેટલી કેર થતી એટલી આપણે બનતી કરવાની છે એટલે કીધું ચાલો થોડીક વાર મોબાઈલ જોઈએ
અને આરામે કરીએ, બે કામ થઈ જાય. બરાબર છે. અને જો તેના બેન ખીચી ખાય છે. જો અહીંયા ધ્યાનાબેનના હાથમાં એક કપ છે, સ્પૂન છે, એ એની ખીચી ખાવાનો સ્પૂન એનું છે. કારણ કે બધા એને એમાં એવું છે કે એને આપણે જે આપીને ખવડાવીને પહેલાં એને દઈ દેવાનું, એ જાતે ખાઈને આપણે ખવડાવતો જવાનું. જો મમ્મી ખવડાવે છે, કા મમ્મી એવું કરે? હાથે ખાવાનું કરે છે હાથે ખાવાનું બહુ કરે. કાંઈક એને ખવડાવવું હોય ને તો બહુ પેલું કરે. આપણે એને એક બાઉલમાં દઈ જ દેવું પડે અલગથી, તો કા શાંતિથી જમી લે. તો શાંતિથી જમી લે. જો એને એમ થાય ને હું જમું છું. હું જમું છું, ઈ જાતે જાતે ખાતી જશે અને મમ્મી ખવડાવે છે ને મમ્મી ઈ ખાતી જશે. બે કામ ચાલુ છે એના. પેલા એ જમી લે ને તો શાંતિ રહે, કા શું કરતા આવો એને જમાડી દેવે ને પેલા. હા. પછી હવે જો ભેળ બનાવવાની છે. ખીચી આ ખીચી. શું ખાય છે બેટા? ત્યાંનું શું ખાય મારી દીકરીઓ? બધાને કે હું તો ખીચી ખાઉં છું કે શું ખાય છે ત્યાંના? ખીચી. ખીચી. આપણે એને જ્યારે પૂછીને હા. ત્યારે ખીચી જ કહે. નાનું કે આખો દી ખીચી ખાતી ખીચી. આખો દી ક્યાં ખીચી ખાય બેટા આપણે? કાંઈ વાંધો નહીં. એને એક વસ્તુ બોલતા આવડી ગઈ હોય ને એટલે એ ખીચી જ કહે. ખીચી ખાય. કાંઈ વાંધો નહીં. ચાલો ધ્યાન જમી લે એટલે આપણે જમી લીધું એ બરાબર છે. અને અહીંયા જો લીલી ચટણી આમાં કરીને રેડી રાખી દીધી છે આ ડબ્બામાં. અહીંયા લાલ ચટણી છે, મારે મમ્મીએ જ ખાવાની છે લસણની, કારણ કે હેમલ નથી ખાતા. અહીંયા મમરા રેડી છે જો. અને અંદર હું બનાવું છું ખજૂર આમલીની ચટણી. અને આમાં હવે જો થોડો આમ તો ગોળ એડ કરવો છે. અને અહીંયા મેં ઓનિયન અને ટોમેટોસ કટ કરીને રાખી દીધા છે, પોટેટોસ રાખી દીધા છે, હમણાં મેશ કરી નાખીશ. અને પછી આપણી બની જશે ટેસ્ટી ભેળ. ફાઇનલી આપણી ભેળ થઈ ગઈ છે રેડી. લસણની ચટણી, લીલી ચટણી, આંબલીનું પાણી એડ કરી દીધા છે. અને ઓનિયન ટમેટોસ તો પહેલાં જ એડ કરી દીધા હતા. મસ્ત હવે મોઢામાં પાણી આવવા લાગ્યું છે. તો ચાલો બધાય ભેળ ખાવા માટે. ને ધ્યાનાબેને જમી લીધું છે. જો હિંચકામાં હિંચકે છે ને અહીંયા એના સોંગ જ ચાલુ છે. કાલુ મદારી આયા ને અલગ અલગ ખબર નહીં શું આવે છે. ને અહીંયા હેમલ જમે છે હે ને? આપણી મોરી ભેળ. હા, હેમલની મોરી ભેળ થોડી. અમારે લસણવાળી ભેળ. બરાબર ને? હા હા શું લા તો વાગી ગયા છે રાતના ઓલમોસ્ટ 11, પોણા 11 અને એમાં કરે છે પીઓ ભાસ્કરના કૂપનનું ચોંટાડવાનું કામ. લાગતા છે ને એ કંઈ. ચલો નસીબ અજમાવાનું છે. લાગે તો ઠીક છે. એવું જ હોય. બરાબર છે. જ્યોતિષનો નંબર છે, કોઈને દેખાડવો હોય ચાલો આપણે દેખાડતી, કેમ લાગતું નથી. ના બરાબર. હાલો અંદર મમ્મીને ને ધ્યાનાબેનને મળી આવી. અહીંયા જો બધું હાલે છે શોધખોળ. મમ્મીના આધાર કાર્ડ ને પાન કાર્ડ ક્યાંક મુકાઈ ગયું, અચાનક યાદ આવ્યું મળતું નથી, ગોતે જ કા. એ હતું અને હમણાં પ્રસંગ ગયા ને બે હમ બે ત્રણ એટલે બધું થઈ ગયું છે એટલે અવ્યવસ્થિત. સાચી વાત બધું છે. ગોઠવવાનું હતું તે મને પાન કાર્ડ ને આધાર કાર્ડ યાદ યાદ આવ્યું. આવ્યું. નથી દેખાતા હવે ગોતું છું ઈ. લાલ બેગ છે ને એમાં જોઈ લ્યો, કદાચ હવે એમાં જોઉં હોવાના છું, ચાન્સ છે. હા જો ધ્યાનાબેન ચડીને બેસી ગયા છે પલંગ ઉપર. કા ધ્યાનું? હા ઉઠા બેન અત્યારે ધ્યાનાબેન ને નાનું સવાર પડી આવે. કઈ જે કરતા નહીં ધના બેન. મસ્ત મજાની નીંદર કરીને આવીને જ્યાં રમતે ચડી ગઈ છે, પલંગ ઉપર ચડીને બે ગઈ છે. અમને સુવા દેજો હો. કા ધ્યાનું? જો કે બહુ નથી હોતી થોડીક વાર સૂતી છે. એટલે વાંધો નહીં તો આવે, કલાક તો ખેંચી લીધી. કલાક એક ની વહેલી ઉઠે ને બેન વહેલા ઉઠી ગયા હતા એટલે એટલે સાચી વાત છે. સારું હાલો, જગાવતા નહીં ધ્યાન બેન. વ્લોગનો આજે આપણે જ અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. બરાબર, તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. ટાટા કરો જય શ્રી કૃષ્ણ કરો બેટા. ટાટા, શું? બાય બાય, આવજો. અહીંયા યાનો યા ત્યારે કબુ ન હોય હો. હમણાં કરો કરો હા, કરો, કરી દે, કરો. કરી દે, કરી તો દે, પેલા કરી જય દે. શ્રી કૃષ્ણ કરો. જય શ્રી બધા. કૃષ્ણ કરો. અહીં આમાં જોઈન કર બેટા. ટાટા કરી દો બધાને. ટાટા બાય. બાય કે તું બેટા હા, રાય કરી દો. બાય.